ઇન્ડિગોની ફ્લાઇટ રદ થવાનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। વડોદરાની આજની વધુ 4 ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે। સવારે વડોદરા આવતી 4 ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે। દિલ્હી, મુંબઈ, પુણે અને હૈદરાબાદની આ ફ્લાઇટ્સ કેન્સલ કરવામાં આવી છે। 10 દિવસમાં વડોદરાની 17 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। દેશભરમાં લોકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। મોટાભાગના શહેરોમાં જ્યારે ફ્લાઇટ્સ રદ થઈ છે, મુસાફરો રજળી પડ્યા છે। તો 10 દિવસમાં વડોદરાની 17 જેટલી ફ્લાઇટ્સ કેન્સલ થઈ છે। સતત ઇન્ડિગોની ફ્લાઇટ્સ કેન્સલ થઈ રહી છે અને મુસાફરોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે। મોટાભાગના જ્યારે આપણે શહેરોની વાત કરતા હોઈએ, અમદાવાદ હોય, વડોદરા હોય, દિલ્હી, મુંબઈ, પુણે અને ખાસ કરીને હૈદરાબાદની ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જ્યાં મોટાભાગના લોકોની અવરજવર ખૂબ જ વધારે જોવા મળતી હોય છે। અને એવા સમયમાં વડોદરામાં પણ સતત ઇન્ડિગોની ફ્લાઇટ્સ રદ થઈ રહી છે। ટેકનિકલ કારણોસર સતત ફ્લાઇટ્સ રદ થઈ રહ્યું હોય તેવું પ્રાથમિક એ લોકો નિવેદન આપી રહ્યા છે। અને બીજી તરફ વારંવાર આવી ફ્લાઇટ્સ રદ થવાના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વડોદરા પર મુસાફરો ભારે આક્રોશ વ્યક્ત કરતા પણ જોવા મળી રહ્યા છે। એસોસિએટ એડિટર અમિત ઠાકોર વધુ માહિતી સાથે જોડાયા છે। અમિત, છેલ્લા ઘણા સમયથી ઇન્ડિગોની ફ્લાઇટ્સ વારંવાર કેન્સલ થઈ રહી છે, શું વધુ માહિતી? જુઓ, ઇન્ડિગોની ફ્લાઇટ વારંવાર કેન્સલ થઈ રહી છે અને તેના જ કારણે હવે વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે વડોદરાથી મોટાભાગે ઇન્ડિગોની એરલાઇન્સ અહીંથી ડોમેસ્ટિક ફ્લાઇટ જે કાર્યરત છે તે રદ થઈ રહી છે અને તેને કારણે હવે મુસાફરોને તકલીફ ન પડે તે માટે વધારાની ફ્લાઇટ કે વધારાની સગવડતા કરવા માટે એર ઇન્ડિયાની વધુ 2 ફ્લાઇટ વડોદરાથી દિલ્હી વચ્ચે ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। અને એટલા માટે કરવામાં આવી રહ્યું છે કે પાછલા ઘણા દિવસથી ઇન્ડિગોની એરલાઇન્સની જે ફ્લાઇટ છે વડોદરાથી સતત કેન્સલ થઈ રહી છે, રદ થઈ રહી છે। તેની પાછળ ઓપરેશનલ કારણ બતાવવામાં આવી રહ્યું છે, પરંતુ એ કારણ ગળે ઉતરે તેવું લાગી નથી રહ્યું, કારણ કે 1 દિવસ કે 2 દિવસ ઓપરેશનલ કારણથી ફ્લાઇટ કેન્સલ થાય, પરંતુ છેલ્લા 8-10 દિવસથી આ પ્રકારની તકલીફ સતત પડી રહી છે લોકોને અને મુસાફરો જે છે એ પરત જઈ રહ્યા છે। અને તેને કારણે હવે વડોદરા એરપોર્ટ ઓથોરિટી દ્વારા એ નિર્ણય લેવામાં આવ્યો છે કે એર ઇન્ડિયાની વધારાની 2 ફ્લાઇટ વડોદરાથી દિલ્હી વચ્ચે ચલાવવામાં આવે, કારણ કે ઇન્ડિગો એરલાઇન્સની સેવા ઠપ થઈ ગઈ છે અને તેને કારણે એર ઇન્ડિયાની જે ફ્લાઇટ છે તે ચલાવવામાં આવે, જેથી કરીને મુસાફરોને જે પડતી તકલીફ છે તેમાં સાધારણ ઘટાડો થઈ શકે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વડોદરાની વધુ ફ્લાઇટ્સ રદ થતાની સાથે જ મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળ્યો।